જોતા જોતા જાય જોને તારી જિંદગી જોતા વહી જાય જોતા આંખને પલકારે વીતી જાય જોને તારી જિંદગી જોતા વહી જાય આરે જિંદગીમાં જીવ કેટલું કમાણા અંતે સરવાળો એનો થાય જોને તારી જિંદગી જોતા વહી જાય આંખને પલકારે વીતી જાય જોને તારી જિંદગી જોતા વહી જાય આંખને પલકારે વીતી જાય જોત જોતામાં તમારી સામે શ્વાસોની દોરી તૂટી જાય એટલે અહીંયા ગરુડ મહારાજ ભગવાન શ્રી હરિને કહે છે કે પ્રભુ પરિવારમાંથી કોઈનું અવસાન થઈ ગયું હોય અને જીવાત્માએ સત્કર્મ કર્યા હોય પણ જ્યારે આ સંસારમાંથી જાય અને એની પાછળ કોઈ ક્રિયા ન થઈ હોય પિંડદાન ન થયું હોય એનું 12મું કે 13મું ન થયું કોઈ પણ વિધિ ન કરવામાં આવી હોય તો એ જીવાત્માની ગતિ કેવી થાય ઘણાય સંસારમાં એવા લોકો હોય જેમ કે કોરોના સમયે હે ને જેમની કોઈ આખા પરિવાર સમાપ્ત થયા તો વાહે કોઈ વધ્યું નહોતું તો એવા જીવાત્માની ગતિ કેવી થાય સુતજી મહારાજ સોનકાદિક ઋષિઓને કહે છે કે ગરુડ મહારાજ જ્યારે આ પ્રશ્ન કરે છે તો ભગવાને એને કીધું કે હે ગરુડ ગત આત્માની પાછળ જ્યારે કોઈ ક્રિયા નથી થતી એ સમયે જીવાત્માની કેવી ગતિ થાય છે એને તમે ધ્યાન દઈને સાંભળો અહીંયા ભગવાન એક કથા સંભળાવે છે કે બબ્રુવાહન નામના રાજા હતા જે શિકાર કરવા માટે જાય છે ભૂખ અને તરસથી વ્યાકુળ બને છે જંગલમાં ભૂલા પીડા છે સમય ઘણો થઈ ચૂક્યો છે અતિ ભૂખ લાગી છે તરસથી પીડાય છે એટલી વારમાં એક તળાવ નજરે ચડે છે અને એ રાજા તળાવે પાણી પીવા માટે જાય તો અચાનક એક ઘટના એવી ઘટી કે એક પ્રેત ત્યાં આવે છે અને એ પ્રેત રાજાની પાસે આવી અને પ્રાર્થના કરે છે રુદન કરે છે ત્યારે રાજા એ જીવાત્માને કહે છે કે તમે કોણ છો વાસ્તવિક રૂપમાં મારી સામે પ્રગટ થાઓ મહારાજાએ કીધું કે તમારી આવી સ્થિતિ કેવી રીતે થઈ પ્રેતને પૂછે છે કે તમારી આવી સ્થિતિ કેવી રીતે થઈ
ત્યારે એ પ્રેત બોલે છે કે હે રાજન, હું સુદેવ નામનો એક સાધારણ માણસ હતો. પ્રેત કે છે કે હું સુદેવ નામનો એક સાધારણ માણસ હતો, અને મારું મૃત્યુ અચાનક થયું. પણ મારી પાછળ કોઈ વિધિ કરવામાં નથી આવી. 12મું નથી થયું, પિંડદાન નથી થયું, કોઈ ક્રિયા કરવામાં આવી નથી, કારણ કે કોઈ કરવા વાળું નહોતું. અને એના કારણે મારી આવી દશા થઈ છે. સુદેવ એમ કે છે કે એના કારણે મારી આવી દશા થઈ છે. તમે એક ધર્માત્મા રાજા છો, એટલે હું તમારી પાસે બહુ મોટી આશા લઈને આવ્યો છું કે તમે મને આ પ્રેત યોનિમાંથી મુક્ત કરાવો. જ્યારે રાજાને આ પ્રેતની વાત સાંભળી, ધર્માત્મા રાજા, જેનું હૃદય કરુણાથી ભરાઈ ગયું, જેને સાધુ સંતો અને ગુરુ પ્રત્યે અસહ્ય પ્રીતિ છે, એવા ધર્માત્મા રાજા ધર્મપરાયણ હતા. અને એને કીધું કે હું શું કરું કે જેના દ્વારા તમને મુક્તિ મળે, પ્રેત યોનિમાંથી તમે છૂટી શકો. ત્યારે એ પ્રેત કે છે કે તમે મારી પાછળ વિધિ કરો, પિંડદાન કરો, ગુરુજનો સંતો અને બ્રાહ્મણોને બોલાવી ભોજન કરાવો, યથા યોગ્ય દાન દક્ષિણા આપો અને સત્કાર્ય કરાવો, જેના કારણે મને આમાંથી મુક્તિ મળે. રાજા મહેલમાં જાય છે અને કહેવાય છે કે એમની પાછળ બધી જ વિધિ એ કરે છે. ગયાજીમાં જય પિંડદાન કરે છે, તર્પણ કરે છે, એની ગત આત્માની પાછળ જે પણ ક્રિયા કરવામાં આવે છે બધી જ ક્રિયાઓ કરે છે. બ્રાહ્મણોને બોલાવે છે, દાન દક્ષિણા આપે છે, પ્રેમથી ભોજન કરાવે છે, સાધુ સંતો ગુરુજનોને બોલાવે છે, અસહાય વ્યક્તિની મદદ કરે છે. દરેક સત્કાર્ય એ વ્યક્તિના નિમિત્તે કરવામાં આવે છે. અને કહેવાય છે કે સુદેવ નામનો જે સાધારણ માણસ હતો એ પ્રેત યોનિમાંથી છૂટી જાય છે. પણ હે ગરુડ, આ વિધિ એક અજ્ઞાની વ્યક્તિની પાછળ કરવામાં આવે છે. પણ જેણે પોતાના નિજ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, જેને સમૃદ્ધ સદગુરુ મળી ગયા છે, જેણે પોતાની આત્માને જાણી લીધી છે, એ જીવાત્મા પોતે જ સદગતિને પ્રાપ્ત કરી શકે છે. જ્ઞાની વ્યક્તિ પોતે જ પોતાનો માર્ગ સુધારી લે છે. અજ્ઞાની વ્યક્તિની પાછળ આ બધી જ ક્રિયાઓ કરવી જરૂરી છે, કારણ કે જો એ જીવાત્માની પાછળ ક્રિયા કરવામાં ન આવે તો એ અધોગતિને પ્રાપ્ત થાય છે. પણ એ જ્ઞાની પુરુષની પાછળ ક્રિયા કરો કે ન કરો, એની કોઈ અધોગતિ થતી નથી, કારણ કે એ ભજન કરીને તરી જાય છે. અમે મરી જશું તો અમારો દાડો જ નહીં થાય.